ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. જો બા ઉઠી ગયા છે, પેલા બા ઉઠી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. બા શું બનાવો છો? ભીંડાનું શાક ને માટે ટિફિનમાં બને છે ભીંડાનું શાક અને એક ટમેટું છે. ભીંડું ટમેટું નાખીને ભીંડાનું શાક કા. સ્નેહ હજી સૂતો છે, હવે સ્નેહને ઉઠાડવો છે હમણાં. જો બાએ છે ને નાહી ધોઈ દેવા બધી કરી. જય માતાજી. અને જો આપણો ચા અહીંયા રેડી છે, હવે પી લઈએ આપણે ચા ગરમા ગરમ. જો 7 વાગ્યા છે પણ હજી અંધારું એવું જ છે. ચાલો આપણે ચા પાણી પી લઈએ મસ્ત મજાના. મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે ને હવે જવું છે દૂધ લેવા. તો આપણે કેટલી તૈયાર થઈ ગઈ છે, આપણે લેતા આવીએ દૂધ. લાવા દાદા બિસ્કિટના પૈસા. દાદા અહીંયા છે ને આપણે બિસ્કિટને પૈસા આપે છે, તો આપણે બિસ્કિટને પૈસા આવી જાય એટલે લેતા આવીએ દૂધ ને ગલોડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ. ગલુડિયા વહેલા ઉઠીને વાત જોતા હોય ગાય ઘા. હા આવી ગયા છે જો આપણા માટે ગલુડિયા માટે બિસ્કિટ ને આપણા દૂધ માટે પૈસા મસ્ત મજાના. તો આપણે લેતા આવીએ
દૂધ અને ગલુડિયાના બિસ્કિટ ખવડાવતા આવીએ. સ્નેહ ઉઠી ગયો છે. કાય ઘા ખાઈ જાય. અરે પણ અરે પણ હા હા ખાતા ખાતા બાજતા થાય ને ભાઈ. મિત્રો વાગી ગયા છે સવારના 8:30 અને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે ને સ્નેહ તૈયાર થઈ ગયો છે. તો આપણે એને સ્કૂલે મૂકતા આવીએ. તો એ સ્પ્રે નથી છાંટવો, એ રહેવા દે. અહીંયા ઓલો છે છાંટતો, એ રહેવા દે, મૂકી દે. એ વેચવાનો છે. હા એ વેચવાનો છે, મૂકી દે. માં હે આપણો એ પડ્યો અંદર છાંટી દઉં તને. એ મૂકી આવ. હા અહીંયા છે, તને છાંટી દઉં. એ વેચવાનો હો. અહીંયા પડ્યો છે, તને છાંટી દઉં. બીજો અહીંયા રહ્યો આપણો સ્પ્રે. કાલ સાંજે તે છાંટ્યો તો હું તો અહીંયા થઈ અહીંયા ઘરમાં હું આવ્યો તો નહીં. બા કહેતા હતા મને કે સુગંધ બહુ આવતી હતી. આવ્યો તો મેં કીધું મેં છાંટી દીધો તો. જર્સી આમ કર. જો મિત્રો આપણે એને તૈયાર કરી દઈશું. સ્પ્રે બ્રે છાંટીને જવું. હાલો સ્પ્રે છટાઈ ગયો છે. હવે આપણે એને મૂકતા આવીએ. આપણે એનું ટિફિન લઈ લીધું છે ને આપણે એને હવે મૂકતા આવીએ. રેડી ધન. ટાટા કહી દો બધાને. હાલો ટાટા. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે ને આપણે આવી ગયા છે જમવા. અને જમવામાં છે ને આજે જો આપણે છે ને માજી માટે છે રીંગણાનું શાક છે, રોટલી છે, અને આપણા માટે છે ને સ્નેહના ટિફિનમાં કર્યું હતું સવારે ભીંડાનું શાક. તો ભીંડાનું શાક ને રોટલી અને છાશ અને છે ડુંગળી છે, લીલી ડુંગળી છે આપણી ઓલા ધાબે વાવેલી છે કુંડામાં. આ ઈ છે ને મારી, આ છે આપણી વાડીની ડુંગળી છે અને પાપડ છે મસ્ત મજાનો. અને જો દાદા તો જમીને દુકાનમાં ગયા. પછી હવે આપણે જમવા આવ્યા. હવે જમી લઈ. મસ્ત મજાનું ભીંડાનું શાક ને બા માટે રીંગણાનું શાક. આપણે જમી લઈએ. હવે બપોરા કરી લઈએ. હાલો. તો મિત્રો વાગી ગયા છે 4 ને મસ્ત મજાની નીંદર આવી ગઈ હતી બપોરની. અત્યારે માર ઉઈ થઈ. નીંદર ઉઠાડી દઉં 3-4 વાર નીંદર ઉડી. હવે જો ચા પાણી બહાર લઈને આવી ગયા છે. બાએ ચા પી લીધો છે અને બાપાએ ચા પી લીધો છે ને આપણે હવે ચા પી. આવી ગયો છે ચા. કઈ કેટલીમાં છે માતા? હા થાકી મૂકવા જાય તો મોરથી માખી ગળે. માખીને એમ હોય કે મોરથી હું આટો મારી આવું. અંદર છે નહીં કાંઈ માલ મલાઈ કાંઈ હોય તો હું ખાઈ આવું. ચા પી લઈને આપણે હું એ મેલ ના હોય નીકળે આમાંથી અંદર. હા એ અંદર મેલ નીકળે જામી ગયો હોય ને. તો મિત્રો વાગી ગયા છે 4:30 ને આપણે સ્નેહને તેડવા આવી ગયા છીએ. જો અહીંયા ગૌશાળાની બાજુમાં. તો સ્નેહની બસ હવે આ બાજુથી આવવાની જ છે. હજી આવી નથી, હમણાં આવશે 2-5 મિનિટમાં. લેટ થઈ ગઈ છે. જો આપણે અહીંયા આવી ગયા છીએ હનુમાન ડેરી.
તો હમણાં આવી જાય સ્નેહની બસ, પછી આપણે તો ફાઇનલી મિત્રો સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે ને આપણે એને ચડીને જઈ છીએ. સ્નેહ આજે પેપર હતું ભાઈ, હે કેવું ગયું પેપર ભાઈ? આજે 40 માંથી 40 આવશે એમ? એવું બધું પેપર લખી નાખ્યું આજ? એ 40 માંથી 40 આવી જાય ફાઇનલ એમ? તો મિત્રો સ્નેહ તો વખાણ કરે છે 40 માંથી 40 પેપર આવી જાય. પેપર આવે પછી ખબર પડે કેદી આવશે. પરમથી આવી જાય, મંગળવારે આવી જાય. હાલો મંગળવારે આવી જાય એટલે ખબર પડી જાય કેવું પેપર સ્નેહભાઈ લખ્યું છે, કેટલા માર્કનું છે, કેટલા આવ્યા છે. 40 માર્કનું પેપર છે, એમાંથી કેટલા આવ્યા એ બધી સોમવારે મંગળવારે ખબર પડી જાય કા ભાઈ? હા મંગળવારે આવશે. તો મિત્રો વાગી જશે 5:30 પોણા 6 અને સ્નેહ સ્કૂલેથી આવીને નાસ્તો પાણી કરી લીધું છે ને હવે કરે છે લેસન. જો સ્નેહ લેસન કરવા પેલો શું લેસન છે સ્નેહ? આજ લેસનમાં બહુ વાર આવતી હતી ને ભાઈ, કે ભૂખ લાગી હતી એટલે? ભૂખ લાગી હતી એટલે. તો જો સ્નેહ અહીંયા લેસન કરવા બેઠો છે અને બા અહીંયા છે ને હજી ગોદડાનું કામ પૂરું થયું નથી. બા કેટલા ગોદડા છે આના પછી હજી? ક્યાં છેલ્લું હે? એમાં છેલ્લું છે કે હજી છે આના પછી? હજી પહેલું હે તો હજી બધા બાકી. ઉનાળો આખો કરવાનો છે. જો તો સ્નેહને લેસનમાં છે એક ઉદાહરણ, સંખ્યા વાંચન 1 થી 50 અને હિન્દી કક્કો, એવું બધું સ્નેહને લેસન છે. સ્નેહને બોલતા બહુ આવડતું નથી એટલે એ બહુ બોલતો નથી ને. તો હવે શું લખે? હિન્દી કક્કો. હવે સ્નેહ લખે છે હિન્દી કક્કો. વાગી ગયા છે સાંજના 8 ને આપણે આવી ગયા છીએ જમવા. અને જમવામાં જો સ્નેહે જમી લીધું છે, દાદાએ જમી લીધું છે અને દાદા કહે છે મને સ્નેહ આજનો અહીંયા છે હજી. અને જો જમવામાં છે ને આજે સાદી ખીચડી છે, સાદી ખીચડી ને ગાજર મરચાંનો સંભારો છે, બાજરાનો રોટલો છે. ને આ સ્નેહ જો ખીચડી વધારે ખાઈ ગયો છે એટલે સ્નટ ના કરાય, લાગી જાય એમ ના કરાય, લાગી જાય ને એવા ખોટા ફંદ ના કરાય. જો આમાં છે ગાજર મરચાંનો સંભારો, બાજરાનો રોટલો, ખીચડી, છાશ અને આજે છે ને મિત્રો આજે છે ને જીવડા આવ્યા છે. આજે બહુ જ આજે વળી પાછા કાલની જેમ જીવડા આવ્યા છે. જો આજે બાયના બે બંધ રાખ્યા છે અને બારી એકાદી ખુલ્લી છે ને બાકી બધી બંધ છે. હા નકર છે ને જીવડા આજ બહુ જ આવ્યા છે. તો મિત્રો આપણે મસ્ત મજાની ખીચડી 100 ગ્રામ ખીચડી ખાઈને આવી ગયા છીએ. અને જો સ્નેહ અહીંયા સુઈ તો છે, જો પંખો ધોમ ધકાર ચાલુ છે. આજે ટાઢ ઓછી છે એટલે પંખો આજે છે ને સ્નેહભાઈ અમારે ધમ ધોકાર ચાલુ રાખ્યો છે. અને આજે છે ને કાલની જેમ જીવડા આવ્યા છે બારે, તમને બતાવું. જો કાલે આવ્યા હતા ને એમ જ આવ્યા છે આજે. જો અહીંયા ઓસરીમાં જો અહીંયા આવ્યા છે, અહીંયા ફરિયામાં જો અહીંયા ફરિયામાં પડ્યા છે. જો આ કાળા કાળા છે ને બધા જીવડા છે. અને દુકાનમાં છે. જો દુકાનમાં આવ્યા છે જીવડા. ને વિજયભાઈ ખાઈને આવી ગયા તમે? એમ એ જીવડા બહુ વધ્યા છે. જો ઘરનું ભાઈ બંધ કરતો ભાઈ. હા આપણે વિજયભાઈ આવે એટલે અમારે તલવાર
અમાર તલવાર મોડી ભેગી હોય. હા તલવારની જગ્યાએ જોતા જીવડા તો જો હમણાં બેદી થયા કરે હો. આ જીવડા બેદી થી અટક કરે છે. વિજયભાઈ ખાઈને આવી ગયા? શું ખાધું ભાઈ તમે? હે? વારે વાહ, અરે વાહ, અરે વાહ, ટમેટાનું શાક રોટલી માથે દાળ ભાત. હે અરે પણ ઘટે નહીં કાંઈ. એક તો શું છે આપણી બોડી વીક રહે ને લડતી ખાવા પડે કે તાજે તાજે બનાવ્યો ને તાજે ને મને એ વાસ આવતી હતી કે બૂંદ બૂંદ નાખીને તાજા બનાવ્યા આવી આવતી હતી સુગંધ મને કે આમથી. તો મિત્રો વિજયભાઈ તો અડદિયા ખાઈ લીધા છે ને, પણ આપણે ખાલી ખીચડી જ ખાધી છે. તો હવે આપણે આજનો વિડીયો પૂરો કરીએ. કાલે મળીએ એક નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.